ધોરણ 9 પ્રકરણ કયું છે આપણું 5. હવે અહીંયા છે ને બે શબ્દ છે, ભૂમિતિ જેને જીઓમેટ્રી પણ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર છે. તો અહીંયા જીઓમેટ્રી એકચ્યુઅલી બે વર્ડ છે. જીઓ આપણે જે મોબાઈલમાં કાર્ડ હોય છે એ નહીં, અને મેટ્રીન, રાઈટ, મેટ્રિયન. જીઓનો મતલબ થાય છે પૃથ્વી, એટલે ભૂ એટલે જમીન એટલે પૃથ્વી, મેટ્રીન એટલે માપન, મેઝરમેન્ટ, અર્થ. તો અર્થનું એટલે કે પૃથ્વીનું માપન જે કરીએ એના માટે કયો વર્ડ વપરાયો છે? જીઓમેટ્રી વર્ડ વપરાયો છે. કયો વર્ડ વપરાયો છે? બરાબર ને, એટલે એની શરૂઆત પૃથ્વી એટલે કે જમીનના માપન માટે થઈ હતી. અર્થ, લેન્ડ. જીઓમેટ્રીની શરૂઆત શાના માટે થઈ હતી? જમીનના. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇકાસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત છે. હવે ભૂમિતિ કેમ શોધાયું? તે સમયે ગ્રીસમાં, ભારત જેવા દેશમાં, બેબિલિયન જેવા દેશમાં, જો એ લોકો કોઈક ને કોઈક વસ્તુનું તો નિર્માણ કરતા જ હશે, કંઈક ને કંઈક તો બનાવતા જ હશે. અને તમે કંઈ બી બનાવવા જાઓ એટલે એમાં શું આવે? માપ આવે, એટલે કે મેઝરમેન્ટ આવે, આકાર આવે એટલે શેપ્સ આવે, તે બધું શું આવે? ભૂમિતિ. એટલે એ લોકોની સામે જરૂરિયાત ઊભી થઈ, ભૂમિતિની જરૂરિયાત ઊભી થઈ, એટલે કે જીઓમેટ્રીની જરૂરિયાત ત્યારે એ લોકોને ઊભી. ઉદાહરણ તરીકે ત્યારે છે ને નાઇલ નદી, કઈ નદી? એ નાઇલ નદીમાં પૂર આવતું, એટલે નાઇલ રિવરની અંદર ફ્લડ એટલે કે પૂર આવતું ને, તો એ ત્યાંના જે લોકો નાઇલ નદીની આજુબાજુના ખેતરો કે આખો જે વિસ્તાર હતો, ખેતરોમાં તમને ખબર હોય ને શું થાય? ખેતરોની અંદર શું હોય? એક પ્રકારનું માપણી ફેન્સિંગ હોય અથવા પેલા માટીઓના ઢગલા હોય, જેથી ખબર પડે કે મારા ખેતરનો એરિયો કેટલો છે. પણ પૂર આવે એટલે બધું શું થઈ જાય? વહીને ચાલ્યું જાય. બધું વહીને ચાલ્યું જાય એટલે બધું જમીન હવે કેવી થઈ ગઈ? એક સમાન. હવે એક સમાન રહી તો ખબર તો પડે છે મારી જમીન કઈ, તમારી કઈ, વિચ ઇઝ અવર લેન્ડ. તો એના માટે એ લોકો મેઝરમેન્ટ કરતા, માપ કરતા. એ જ આપણું શું છે? ભૂમિતિ. કારણ કે જમીન થોડી બધાની ટ્રાયંગલ જ હોય, થોડી બધાની ચોરસો જ હોય, થોડી બધાની લંબચોરસો જ હોય. જમીનો ગમે તે હોઈ શકે, આમ 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 ગમે તેમ હોઈ શકે ને, ઇટ્સ નોટ નેસેસરી. એટલે વિચાર કરો કે કોમ્પ્લિકેટેડ ગણતરી કરવા માટે એ લોકો જીઓમેટ્રી એટલે કે શાનો ઉપયોગ કરતા હતા? ભૂમિતિનો ઉપયોગ કરતા હતા. ક્લિયર થાય છે બધાને? એટલે સૌથી પહેલા પછી ધાન્ય ભંડાર. ધાન્ય ભંડાર એટલે એને ગ્રેનરીઝ એટલે કે અનાજ સંગ્રહ કરવા માટેના ભંડાર બનાવવા માટે, પિરામિડ બનાવવા માટે. પિરામિડ શું બનાવવા માટે? પિરામિડ બનાવવા માટે. હવે પિરામિડ શું આવે? પિરામિડ એવું આવે કે એનો નીચેનો શેપ અલગ અલગ હોય, પણ બધી જ બાજુઓ ઉપર જઈને એક પોઈન્ટમાં ભેગી થાય. આ ટ્રાયંગલ ભલે હોય પણ એને નીચેનુંમાં ત્રિકોણ પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે, નીચે ગમે તે હોઈ શકે. ખ્યાલ આવે છે? એટલે આ પિરામિડ બનાવવા માટે. ઇવન પિરામિડની શું વાત કરું, એ લોકોને પિરામિડનો આડછેદ, આડછેદ એટલે એને આ રીતે પિરામિડનો આડછેદ એટલે આને ધારો કે હું વચ્ચેથી કાપી નાખું તો આવો ભાગ બને. એટલે નીચે પહોળાઈ વધારે, ઉપર કેવી હોય? નાની હોય. આનું મેઝરમેન્ટ કરતા પણ આવડે. ઇજિપ્તમાં તમને ખબર છે ને, એ લોકો પિરામિડો બનાવતા. બધા પિરામિડ શાના માટે બનાવતા? આ જોક્સ હતો. પિરામિડ રહેવા માટે નહીં, મર્યા પછી રહેવા માટે બનાવતા હતા. પિરામિડ એટલે એવી રચના કે એ સમય જે મોસ્ટલી મોટા મોટા પિરામિડ રાજા રાણીઓના બનતા, એટલે રાજા મૃત્યુ પામે ને તેના વિશાળ પિરામિડ બનાવે. પિરામિડની અંદર મમ્મી કહેવાય, મમ્મી નહીં મમ્મી, એ મમ્મીને અંદર દફનાવવામાં આવતું. એને શું કરે? મસાલાના લેપ લગાવેલી વ્હાઇટ કલરની પટ્ટીઓ, પટ્ટીઓથી આખું લપેટી દઈને રાખે
અને એની સાથે એના સોના, ઘરેણા, જીવરાત, ઇવન એવું પણ આવતું હિસ્ટ્રીમાં કે એની ફેવરેટ બધી જ વસ્તુ, પછી એના દાસ દાસી કેમ નહીં હોય, બધું જ અંદર રાખવામાં આવતું હતું. એ પિરામિડની અંદર આવતું હતું. બરાબર છે, ગભરાતા નહીં, ભૂત નથી આવી જવાનું. એટલે પિરામિડમાં અંદર આવું હતું. અને પિરામિડની અંદર એ લોકો કેમ આવું મૂકતા, એ પ્રશ્ન તમારા મનમાં થાય એટલે કહી દો. એ લોકોને એવું લાગતું કે આપણા શરીરમાંથી આત્મા જાય ને પછી અમુક વાર એ ફરીને પાછી આવે તો એનું શરીર તો હોવું જોઈએ ને, એટલા માટે લોકો શરીર સાચવતા ને એની અંદર આત્મા પાછી આવે ને પછી લેડીઝો સાથે મેકઅપનો સામાન બી મૂકતા, નહીં તો એની આત્મા વધારે કકડે. ચાલો, પિરામિડ હોય ને, મેં હમણાં જ કીધું પિરામિડનો આકાર કેવો હોઈ શકે, બેઝ કેવો હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે, પછી કેવો હોઈ શકે, ચોરસ હોઈ શકે, બહુકોણ. બહુકોણ એટલે પોલીગોન. પોલીગોન લાસ્ટ યર આવતું હતું તમને, બરાબર છે. બહુકોણ આને કહેવાય, સીધી રેખાઓથી, સીધી લાઈનથી જે આકાર બને આવી રીતે, એટલે શું થઈ ગયું, બહુ. હમણાં સુધી ખબર પડે છે. અને જો પિરામિડનો આધાર છે ને આ હોઈ શકે, પણ પિરામિડની બાજુઓ ત્રિકોણ જ હોય. પિરામિડની બાજુઓ શું હોય છે, યાદ રહેશે. એટલે દિવાલ ત્રિકોણ, ફ્લોરિંગ કેવું હોઈ શકે, ટ્રાયંગલ, સ્ક્વેર, બહુકોણ એટલે પોલીગોન હોઈ શકે. ક્લિયર? આગળ વધો. ચાલો, તો આપણે સ્ટોરીને આગળ વધારીએ. હવે ભારતીય ઉપખંડમાં, ભારતીય એટલે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ કહેવામાં આવે છે ને ભારતીય શું ઉપખંડ. ભારતીય ઉપખંડમાં તે સમયે બે સંસ્કૃતિઓ હતી. એક હતી હડપ્પા અને બીજી હતી મોહેન્જો દરો વગેરેના ખોદકામ વખતે તે જાણવા મળ્યું કે સિંધુ ખીણની, આ છે ને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય. હવે સિંધુ ખીણ એટલે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ઇંગ્લિશમાં કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય, ઇન્ડસ વેલી. કેમ ઇન્ડસ? ઇન્ડસ એટલે સિંધુ નદીનું નામ. ઇંગ્લિશમાં શું કીધું એને, ઇન્ડસ. એટલે સિંધુ નદી, સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિને ઇંગ્લિશમાં શું કહેવાય, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. સર આમાં નહીં સમજ પડી તો એ સમય છે ને ભારતના અને પાકિસ્તાનની વચ્ચે, હમણાં જે પાકિસ્તાન છે પહેલાં નહીં હતું, એની વચ્ચે બધી નદીઓ વહે છે. એમાં સિંધુ નદી પણ એક મહત્વની નદી છે. એ સિંધુ નદીનું પાણી હવે પાકિસ્તાનને મળે છે. આપણે સામે ને પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, એટલે સિંધુ નદી એ સિંધનું સિંધ પ્રદેશ છે, પણ આ તો ખાલી સિંધુની વાત કરું. આ સિંધુ નદીની આજુબાજુના એરિયાઓમાં એ સમયે માનવ સંસ્કૃતિ વિકાસ પામી હતી. એના મુખ્ય બે શહેરો હતા હડપ્પા અને મોહેંજો-દરો. હડપ્પા અને, એવું કહેવાય કે હડપ્પા અને મોહેંજો-દડો છે ને એકદમ સિસ્ટમેટિક સિટીઓ હતી. એના જે રસ્તાઓ હતા તે એકબીજાને કાટખૂણે મળતા હતા. હવે કાટખૂણે મળવાનો મતલબ શું થાય, એ લોકોને કાટખૂણા વિશે ખબર હતી પણ નહીં ખબર હતી. મીન્સ એ લોકો ઉપયોગ કરતા હતા પણ એની કોઈ ચોપડી હતી નહીં. ખ્યાલ આવે છે? એટલે એ લોકો આ રીતે, બીજું એમના મકાનો એકદમ વ્યવસ્થિત હતા. એમની ગટર યોજના, ડ્રેનેજ લાઇન એકદમ પરફેક્ટ હતી. ડ્રેનેજ એટલે શું, ગટર કેવી રીતે બનાવવા, એક તો ઊંડી હોવી જોઈએ, પહોળી હોવી જોઈએ, અને બીજું એનો સ્લોપ બી હોવો જોઈએ. કેમ સ્લોપ કેમ હોવો જોઈએ? અહીંયા તમે જો બહાર જે ડ્રેનેજ સિસ્ટમ છે પાણી લઈ જવા માટેની, એ સીધી બી નહીં ચાલે, થોડી સ્લોપ વાળી તો હોવી. એકદમ માઇક્રો, ધીરે 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 શું થાય, એટલે પાણી આગળ, નહીં તો ઊંધો સ્લોપ હોય તો બહાર આવે ને. ખ્યાલ આવે છે? એટલે એ લોકોને બધું જ ખબર હતું. હવે એમ કહેવાય છે એ લોકો ભૂમિતિનો વ્યાપક ઉપયોગ કરતા હતા, પણ એ લોકોને નહીં ખબર હતું કે આ ભૂમિતિ છે. આ કોના જેવું થયું, એ લોકો ઉપયોગ કરતા પણ ખબર નહીં કે આ શું છે. તમે ભણો છો પણ ખબર નથી કે આ ભણવાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કેવી રીતે કરવાના, કોઈને ખબર છે નહીં. એટલા માટે પ્રોબ્લેમ થાય. આ ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. શહેર યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા, ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. બીજું, મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા અને નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. એ લોકો છે ને, એના લોકોને અંકગણિત, એરિથમેટિક પણ આવડતું હતું. ને લોકો બાંધકામમાં જે ઈંટ બનાવતા ને, ઈંટ એટલે કે એને શું કહેવાય, બ્રિક્સ. એ જે બ્રિક્સ આવે
એનું મેઝરમેન્ટ શું હતું ખબર છે? 4:3:1. એટલે આ ઈંટનું માપ હતું એ લોકોની ઈંટનું. એટલે રેશિયો એટલે જેમ જે તમે વર્ડ વાપરો છો, એટલે કે 4 પહોળાઈ, સોરી લંબાઈ, 3 પહોળાઈ ને 1 શું હતી? 4:2:1. 4:2 રેશિયો કેટલો હતો? 421. 4:2:1 3 લખાઈ ગયેલું. ઓકે, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. આ તમારી શું હતી? લંબાઈ. આ શું હતી? ને આ શું? એટલે આને લંબાઈને ઇંગ્લિશમાં કહેવાય લેન્થ, પહોળાઈને બ્રેથ, અને આને શું કહેવાય? હાઈટ. ક્લિયર? હવે એ સમયે ભારતમાં, પ્રાચીન ભારતમાં, હવે આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી ને, એ ઈસવીસન પૂર્વે 3000 પર હતી. ઈસવીસન પૂર્વે ને ઈસવીસનમાં શું ફરક છે? ઈસુ ખ્રિસ્તના જન્મ ઈસવીસન પૂર્વેમાં કેવા ખબર? 3000 આવે ને, એને પછી 3001 નહીં આવે, 2999 આવે, પછી 2998 આવે. એટલે ઈસવીસન પૂર્વે કેવું ચાલે? ઊંધું ચાલે. એટલે આપણે જેમ જેમ આગળ જઈએ છીએ ને, 3000 હમણાં 2000 કઈ છે? 24. હવે 2000 શું આવશે? ઈસવીસનમાં એવું આવે. એટલે એમ કે જીસસ ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ છે તેની ઉપર નીચે, એટલે અહીંયાથી 0 તો અહીંયા 1 2 3 4 એટલે 5 પછી અહીંયા શું આવશે? 4. 4 પછી શું આવે? ને જ્યારે 0 થયું એટલે જીસસ ક્રાઇસ્ટનો જન્મ, ત્યાર પછી ઈસવીસન એટલે એડી ચાલુ થયું. બરાબર? શું ચાલુ થયું? એડી એટલે ઈસવીસન. આ ઈસવીસન પૂર્વે. તો એની અંદર શું આવશે? 1 2 3. હવે આપણે સીધા જઈએ છીએ. સર આવું હતું ત્યારે? નહીં, આ તો આપણા હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારોએ આપણી જાણકારીને ઇતિહાસને સમજ પડે એટલા માટે આવું બનાવેલું છે. એ લોકો આવું નહીં કરતા હતા. ખ્યાલ આવે છે તમને? ચાલો, કોઈ બી પ્રશ્ન હોય તો પૂછતા રહેજો હાથ ઉપર કરીને. હવે પ્રાચીન ભારતમાં છે ને, એટલે એન્શિયન્ટ ઇન્ડિયામાં સુલભા સૂત્ર. કયું સૂત્ર? સુલભા સૂત્ર એ ક્યારે થયેલા ખબર છે? ઈસવીસન પૂર્વે 800 થી 500 ની વચ્ચે. એટલે જો રિવર્સ આવ્યા. ઈસવીસન પૂર્વે ક્યારે? 800 થી. ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વ આ ગ્રંથ છે. સુલભા સૂત્ર એક એવો ગ્રંથ છે, એવી બુક્સ છે જેની અંદર શાની વાત કરવામાં આવી છે? ભૌમિતિક રચનાઓની. ભૌમિતિક રચનાઓ એટલે ભૂમિતિની અલગ અલગ પ્રકારની રચનાઓ. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવતા પૂજા માટે જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડના નિર્માણ થતા. એટલે શું થતું ખબર? એ સમયે અગ્નિકુંડ અને વેદી. આનો મતલબ કોઈ કહેશે? અગ્નિકુંડ અને વેદી એટલે શું? આગ સળગતી હોય, પૂજા પાઠ કરે ત્યારે અગ્નિકુંડ બનાવવામાં આવે કે નહીં? ઓ સ્વાહા, એના માટે. ને વેદી એટલે આસન બેસવા માટેના. તો આપણા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે પૂજા પાઠ થાય ને, તો આ બેવનું મહત્વ છે. હવન કરો અને તમે પૂજા કોઈ બી કરો તો મહારાજ શું કહેશે? આસન લઈને બેસો. આસનનું પણ મહત્વ. એટલે એ સમય એને અલ્ટાર્સ કહેવાય ઇંગ્લિશમાં, અલ્ટાર્સ. અને આ ફાયર, બરાબર છે? ફાયર પ્લેસ એટલે કે અગ્નિ કુંડ. ખ્યાલ આવે છે બધાને? કોઈ ડાઉટ કોઈને? તો એમાં એવું છે કે એમાં પણ ચોક્કસ હતું કે વેદીની વાત કરીએ ને તો ચોરસ અને વર્તુળાકાર. કઈ? એ વેદીઓ ગૃહસ્થ કર્મકાંડમાં. ગૃહસ્થ કર્મકાંડને ઇંગ્લિશમાં કહેવાય હોમ રિચ્યુઅલ્સ, હાઉસ રિચ્યુઅલ્સ. એટલે સર ઘરમાં જે પૂજા પાઠ થતા ને એના આસનનો આકાર કેવો હતો? ચોરસ અને વર્તુળાકાર. કેવો હતો? અને જાહેર પ્રસંગો, જાહેરમાં જે પૂજા થતી ને, જાહેર પૂજા એટલે પબ્લિક વર્શિપ, પબ્લિક રિચ્યુઅલ્સ, એના માટેના હતા લંબચોરસ, ત્રિકોણ. કયા કયા? લંબચોરસ, ત્રિકોણ ને સમલંબ. હવે લંબચોરસ એટલે રેક્ટેંગલ, ત્રિકોણ એટલે ટ્રાયેંગલ, ને સમલંબ એટલે એને ટ્રેપેઝિયમ કહેવાય ઇંગ્લિશમાં. એટલે કે એની આ બાજુ સમાંતર છે પણ આ બાજુ આગળ જઈને શું થઈ જવાની છે? એકબીજાને મળી જવાની હોય. એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. ચલો, તો ગૃહસ્થમાં શું વપરાતું હતું? સ્ક્વેર અને સર્કલ. અને જાહેર પૂજામાં શું વપરાતું હતું? લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ. એટલે રેક્ટેંગલ, ટ્રાયેંગલ એન્ડ ટ્રેપેઝિયમ. હવે
એ સમય છે ને આપણા દેશમાં એટલે કે ભારતીય સંસ્કૃતિમાં શ્રીયંત્ર, તમને ખબર છે શ્રીયંત્ર અથર્વ વેદમાંથી લેવામાં આવ્યું છે. કયા વેદમાંથી? વેદ કયા કયા છે? કયા? અલગ અલગ બોલો. શરૂઆત સૌથી જૂનો વેદ કયો કહેવાય? ઋગ્વેદ. હવે શ્રીયંત્ર તમને ખબર છે? ચાલો તમને બતાવો. શ્રીયંત્રના ફોટો જોશો તમને યાદ આવશે કે હા સર અમે જોયું. શ્રીયંત્ર, વિચાર કરો, આપણને શ્રીયંત્ર પણ ખબર ને? ઘરે મંદિરમાં હોય મોસ્ટલી તમારે ત્યાં, જોતા રહેજો. આ જુઓ, આ રીતનું શ્રીયંત્ર આવે, દેખાય છે? અને હવે તમારે ત્યાં સર આવું નથી તો હું તમને બતાવું, આવું તો હશે જ. આવો ફોટો હોય ઘરમાં. આ 2D માં છે અને પેલું ઓરિજિનલ 3D માં છે. એટલે એનો એક ઇમેજ છે. પેલું ઓરિજિનલ શ્રીયંત્ર છે. આપણે જોઈએ તો આપણા ઓફિસમાં જતા જજો, ઓફિસના મંદિરમાં મૂકેલું છે શ્રીયંત્ર સાઈડ પર નાનું. તો શ્રીયંત્રની અંદર એ શામાંથી લેવામાં આવે છે? શ્રીયંત્ર તમે એના વિશે જરાક યુટ્યુબ પર સર્ચ કરો તો બહુ સારી શ્રીયંત્ર શું છે ખબર છે? અંદરો અંદર, એવું અંદરો અંદર ગૂંથાયેલા, અંદરો અંદર ગોઠાયેલા માટે ઇંગ્લિશમાં છે ઇન્ટરવોવન. સમદ્વિ બાજુ ત્રિકોણ. કેવા બાજુ ત્રિકોણ? કેટલા ખબર? આઇસોસેલેસ ટ્રાયેંગલ. જો ત્રિકોણ 3 પ્રકારના. પહેલા એટલે બાજુના આધારે. સમબાજુ ઇક્વિલેટરલ, જેની બધી બાજુ સરખી હોય. સમદ્વિ બાજુ આઇસોસેલસ, જેની 2 બાજુ સરખી હોય. વિષમ બાજુ એટલે સ્કેલન, જેની 3 બાજુ. પણ આપણું કેવું છે? આઇસોસેલસ. એવા કેટલા ટ્રાયેંગલ? એવા 9 ટ્રાયેંગલ જ્યારે ભેગા થતા હતા એની મદદથી 43 સબસિડરી ટ્રાયેંગલ, 43 ઉપત્રિકોણ બનતા હતા. બને છે એટલે અથર્વવેદ શામાંથી લેવામાં આવ્યું છે? શ્રીયંત્ર શામાંથી લેવામાં આવ્યું છે? અથર્વવેદમાં. એની અંદર શું છે? ઇન્ટરવોવન, અંદર અંદર ગૂંથાયેલા કેટલા ત્રિકોણ? એટલે 9. કેવા? એટલે આઇસોસેલસ. એના કારણે કેટલા સબસિડરી બને છે? 43, એટલે કે 43 બને છે. કેટલા બને છે? ક્લિયર થયું બધાને આટલું? આમાં કોઈને કોઈ ડાઉટ છે? હવે એમ કીધું છે, આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થયો હતો. પરંતુ એટલે અહીંયા કહેવામાં આવશે કે જ્યાં જ્યાં માનવ સંસ્કૃતિ હતી ને, બેટા ધ્યાન આપશે તો મજા આવશે. જ્યાં જ્યાં માનવ સંસ્કૃતિ હતી ને ત્યાં ત્યાં ભૂમિતિ એટલે કે જ્યોમેટ્રી હતી. પણ પ્રોબ્લેમ કઈ વાતનો હતો? વ્યવસ્થિત નહીં હતું. કારણ કે ભૂમિતિ લોકો કેમ ઉપયોગ કરતા હતા? જ્યાં જરૂર પડે ત્યાં વાપરી લેવાનું. તો સર એ લોકોને ખબર કેવી રીતે પડતી? એ ભૂમિતિ ક્યાં તો એકબીજાને કહેવામાં, ઓરલી કહેવામાં આવી હતી, અથવા પામ લીવ્સ એટલે પામના પત્રો એટલે કે પાંદડાઓ પર લખેલી આવતી ને થોડી ઘણી માહિતી એમાંથી મળતી. જેમ કે સુલભા સૂત્ર જેવા પુસ્તકમાં લખવામાં આવતું. તો અહીંયાથી શું સાબિત થાય છે કે એ સમયે ભૂમિતિ હતી, ઉપયોગમાં આવતી હતી, પરંતુ એને વ્યવસ્થિત રીતે પુસ્તક સ્વરૂપ આપવામાં એટલું બધું આવ્યું હતું, અવ્યવસ્થિત હતી. તો બેબીલોન, અને બીજું એના પાછળના કારણોનો રિસર્ચ નહીં હતો કે ભાઈ ટ્રાયેંગલ છે પછી આપણને કેવું પડે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થયો? 100. એવા લોજિક્સ નહીં હતા ત્યારે. સમજ પડે છે? ઉપયોગ થતો હતો. આ રૂમ તમે જુઓ ને, આ રૂમ બનાવ્યો એલ આકાર, અહીંયા 90 ડિગ્રી બને. જો પ્રોપર બનાવવામાં આવે તો આ એંગલ કયું બને? જો ત્યારે બધા ખૂણા 90 ડિગ્રી બને ને તો રૂમ એકદમ વ્યવસ્થિત સીધો બની શકે. કેવો બની શકે? ખ્યાલ આવે છે? કેમ કે જો દિવાલ આમ અંદર જતી જાય તો 90 ડિગ્રી રહેશે. એને કાટખૂણિયા કહેવાય ગુજરાતીમાં. ઇંગ્લિશમાં એને શું કહેવાય? રાઈટ. એટલે સમજ પડી? આટલું બધું થયું. પણ પછી એના પછી આવે છે ગ્રીક ગણિત શાસ્ત્રી, એટલે ગ્રીક મેથેમેટિશિયન. કયા ગણિત શાસ્ત્રી? ગ્રીક ગણિત શાસ્ત્રી, જેનું નામ હતું થેલ્સ. આ એમને શ્રેય જાય છે. ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સની વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી. જ્ઞાત સાબિતીને ઇંગ્લિશમાં કહેવાય સેલ્ફ પ્રૂવન. એટલે આપણે નહીં કે સાબિત કરો, તેમણે સાબિત કર્યું. એમણે સૌથી પહેલા શું સાબિત કર્યું કે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું કે વર્તુળનો વ્યાસ, વ્યાસ એટલે ડાયામીટર, વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. કેવો વિભાજિત કરે છે? ડાયામીટર ઓફ સર્કલ બાયસેક્ટ ઇટ.
આ એનું ડાયામીટર સર્કલને બે સરખા ભાગમાં આવ્યું. આ દુનિયાનું પહેલું ભૂમિતિમાં સાબિત થયેલું સ્ટેટમેન્ટ છે, વાક્ય છે. કયું છે? શું કીધું છે? વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. ડાયામીટર બાયસેક્ટ ધ સર્કલ. ડાયામીટર, આ ડાયામીટર કે બાયસેક્ટ એટલે બે સરખા શું કરે છે? અને એના પછી થેલ્સ જે હતા કયા દેશના હતા? ગ્રીક ગણિત શાસ્ત્રી. બરાબર છે, ગ્રીક ગણિત શાસ્ત્રી. શું નામ હતું એમનું? થેલ્સ. એમણે શું સાબિત કર્યું? પહેલું સાબિતી આપી. એ સાબિતી શું હતી? વર્તુળને એના વ્યાસથી શું કરી શકાય? સમવિભાજિત. એટલે સર્કલ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ ઇક્વલ પાર્ટ બાય ડાયામીટર. થેલ્સનો ફેવરિટ શિષ્ય હતો પાયથાગોરસ. કયો ગોરસ? આપણે સાંભળ્યું છે ને એમના વિશે? યાદ છે? પાયથાગોરસ a² ઇક્વલ ટુ b² પ્લસ એવું કહેવાય છે કે આ સુલભ સૂત્ર હતા ને? ક્યાં ગયા સુલભ સૂત્ર? આની અંદર પણ આવી માહિતી છે. પણ આપણે ભારતીયોએ આ બધી વસ્તુની શોધ તો કરી છે, પણ એને ફેલાવવામાં કશે ને કશે આપણે નિષ્ફળ ગયા, એટલે બીજા બધા ક્રેડિટ લઈ ગયા. જેમ કે આજે યોગા છે, વિદેશમાં બહુ ફેમસ થયું, પછી ઇન્ડિયામાં પાછો ફેમસ થયો. આયુર્વેદાનું પણ એવું જ છે. ખ્યાલ આવે છે? આપણો દેશ આપણે પહેલેથી કેમ વૃક્ષોને ભગવાન માન્યા છે? આપણા સંસ્કૃતિમાં લખેલું કે વૃક્ષો છે ને તો જીવન શક્ય છે. હવે દુનિયામાં આપણા દેશ છોડીને બધા દેશ ગ્રીન છે, પોલ્યુશન ઓછું છે, ને આપણા દેશમાં સૌથી વધારે છે. હમણાં ઘણી તમે વોટ્સઅપ પર ફોટા જુઓ છો કે આપણા દેશમાં નદીને માતા માનવામાં આવે, પછી એ માતામાં કચરો નાખવામાં આવે. ને વિદેશમાં એ લોકો માતા નથી માનતા, પણ નદીને એકદમ ક્લીન રાખે છે. એટલે આપણે એવું જ કરીએ છીએ ને. ગાય માતા, એની બી લાકડી મારીએ. ઘરે માતા, એમની વાત નહીં સાંભળીએ. જ્યાં જ્યાં તમે માતા બોલો ને ત્યાં પછી એનું સન્માન કરતા. વાત તો સાચી સર ની. એમ પાયથાગોરસ અને એના સાથીઓએ શું કર્યું? પાયથાગોરસ અને એના સાથીઓએ ભૌમિતિક ગુણધર્મની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતોનો મહદ અંશે શું કર્યો? વિકાસ. હવે આ પ્રોસેસ છે ને ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલી. ક્યાં સુધી ચાલી? પછી આવે છે ઇજિપ્તવાસી. કયા વાસી? ઇજિપ્તવાસી. અને ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા નામના એરિયામાં. કયા એરિયામાં? એલેક્ઝાન્ડ્રિયા નામના એરિયામાં ગણિત શિક્ષક યુક્લિડ આવી ગયા, જેના પરથી આ પાઠનું નામ છે. કોણ આવ્યા? યુક્લિડ. યુક્લિડે કામ કર્યું કે જેટલી બધી માહિતીઓ હતી ને અલગ 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 બધાને ભેગા કરવાનું કામ કર્યું. યુક્લિડે શું કર્યું? ક્યાંના હતા યુક્લિડ? ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા નામના પ્રદેશના. એમણે શું કર્યું? એ બધા જ્ઞાનને ભેગું કરીને એલિમેન્ટ્સ નામનો એક આખો ગ્રંથ બનાવ્યો. એલિમેન્ટ્સ નામનું શું બનાવ્યું? એક પ્રસિદ્ધ ગ્રંથ બનાવ્યો. એલિમેન્ટ્સની અંદર 13 પ્રકરણ હતા, 13 ચેપ્ટર્સ. 13 પ્રકરણ, 13 શું હતા? ચેપ્ટર્સ હતા. અને 13 ચેપ્ટરમાંથી દરેક ચેપ્ટરને બુક કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? એક એક ચેપ્ટરને શું કહેવામાં આવ્યું? બુક કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? તો કોણે સૌથી, એટલા માટે જ આપણા ચેપ્ટર નામ તમે જુઓ શું છે? યુક્લિડ્સ જીઓમેટ્રી, ઇન્ટ્રોડક્શન ટુ યુક્લિડ્સ. એટલે યુક્લિડની ભૂમિતિ એમ કહેવામાં આવે. એટલે ભૂમિતિ યુક્લિડે શોધી એમ નથી, એણે વ્યવસ્થિત રીતે એને શું કરી? ગોઠવી. એણે એલિમેન્ટ્સ નામનું એક બુક બનાવ્યું. એ બુકની એક ગ્રંથ બનાવ્યો. ગ્રંથની અંદર 13 ચેપ્ટર્સ હતા અને દરેક ચેપ્ટરને શું નામ આપવામાં આવ્યું? બુક. તમે ગુજરાતી મીડિયમ વાળા શું કરશો? પહેલેથી વાંચી જાઓ. ઇંગ્લિશ મીડિયમ વાળા ધ્યાન આપો. હવે